સુરતના લિંબાયત વિસ્તારમાં બિલ્ડર પાસેથી ખંડણી માંગવાના આરોપમાં કોંગ્રેસના બોર્ડ નંબર 18ના પૂર્વ પ્રમુખ જમાલ અંસારીની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. કોંગ્રેસ કાર્યકર્તા જમાલ અંસારી પર બિલ્ડર પાસેથી 2 લાખ રૂપિયાની ખંડણી માંગવા અને તેમાંથી 98,000 રૂપિયા પડાવી લેવાનો આરોપમાં લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. બિલ્ડર ફિયાઝ નિયાઝ બેગ દ્વારા શાસ્ત્રી ચોક પાસે જૂનું મકાન ખરીદી નવું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. અંસારીએ બાંધકામ સ્થળે આવી ધમકી આપી અને મનપામાં અરજી કરી પ્રથમ માળ તોડાવી નાખ્યો. જ્યારે બિલ્ડરે ફરી બાંધકામ શરૂ કર્યું ત્યારે અંસારીએ ફરીથી આવી 2 લાખ રૂપિયા માંગ્યા અને તરત 83,000 રૂપિયા રોકડા અને 15,000 રૂપિયા ગૂગલ પે દ્વારા પડાવી લીધા. જે અંગે બિલ્ડરે લિંબાયત પોલીસમાં ફરિયાદ કરી, જેના આધારે ખંડણીની કલમ હેઠળ અંસારીની ધરપકડ કરવામાં આવી. આરોપી જમાલ અંસારી કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 18ના પૂર્વ પ્રમુખ છે અને તેમની પત્ની 2020માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. લિંબાયત પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફયાઝ મિર્ઝા એ પોતે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. એને એક ખંડણીની ફરિયાદ આપેલ છે. જે સંબંધે મોહમ્મદ જમાલ સાદિક અંસારી જે એની સાઇટ ઉપર આવી અને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે અને પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી અને જે તે વખતે બળજબરીથી 83,000 રૂપિયા લઈ ગયેલ. એ સંબંધે શરૂઆતમાં 2 લાખ રૂપિયાની માગણી કરેલ. ત્યારબાદ ફરીવાર ધમકી આપી અને એની પાસેથી 15,000 રૂપિયા જીપે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ. જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ છે આરોપી છે એની ધરપકડ કરેલ છે. જે આ પત્રકાર હોવાનું કહે છે એ કોઈ પ્રેસ સાથે જોડાયેલું હોવાનું હાલ જણાઈ આવતું નથી. પોતે કલરની દુકાન ધરાવે છે, જે પણ બંધ થઈ ગયેલ છે, અને પોતે ભૂતકાળમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હતો અને ચૂંટણી પણ લડેલો છે એવું હાલ તપાસમાં ખુલવા પામેલ છે.